હેલો મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। ગુજરાતમાં ચાંદીપુરા વાયરસની સ્થિતિ હવે નિયંત્રણમાં આવી રહ્યું હોવાનું ચિત્ર ભલે રજૂ કરવામાં આવતું હોય, પરંતુ વાસ્તવિક સ્થિતિ હજુ ચિંતાજનક છે। ગુજરાતમાં ચાંદીપુરાના કુલ 59 કેસ નોંધાયા છે અને તેમાંથી 27 બાળકોના ચાંદીપુરાથી મૃત્યુ થયા હોવાનું સરકારે જાહેર સ્વીકાર્યું છે। આ સ્થિતિએ ચાંદીપુરાથી મૃત્યુ દર ચિંતાજનક 50% જેટલો છે। તો જ્યાં મિત્રો મળતી માહિતી અનુસાર 6 ઓગસ્ટ સુધી ચાંદીપુરા વાયરસના સૌથી વધુ કેસ 1 થી 5 વર્ષના બાળકોમાં જોવા મળ્યા છે। 1 થી 5 વર્ષના 33 બાળકો ચાંદીપુરાથી સંક્રમિત થયા હતા અને તેમાંથી 12 બાળકોના મૃત્યુ થયા છે। આ ઉપરાંત 6 થી 10 વર્ષના 9 બાળકોને ચાંદીપુરા ભરખી ગયું છે। સમગ્ર દેશમાં ચાંદીપુરાના કુલ 61 કેસ નોંધાયા છે, જેમાંથી 59 કેસ માત્ર ગુજરાતના, જ્યારે 2 કેસ રાજસ્થાનમાં નોંધાયા હોવાનું સરકારે લોકસભામાં કબૂલાત કરેલી છે। તો જ્યાં મિત્રો હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। કેન્દ્ર સરકારે આ સાથે એવી પણ કબૂલાત કરી છે કે છેલ્લા 20 વર્ષમાં ચાંદીપુરાથી સર્જાયેલી આ સૌથી ચિંતાજનક સ્થિતિ છે, પરંતુ તેની સામે રાજ્ય સરકાર દ્વારા ચાંદીપુરાના કેસનું બુલેટિન દરરોજ જાહેર કરવામાં આવે છે, પરંતુ ચાંદીપુરા કુલ કેટલા મૃત્યુ થયા તેની વિગત જાહેર કરવામાં આવી રહી નથી। તેમના દ્વારા માત્ર શંકાસ્પદ ચાંદીપુરાથી કેટલા મૃત્યુ થયા તેવી જ જાહેર કરવામાં આવે છે। લોકસભા સરકારે 6 ઓગસ્ટ સુધીના આંકડા રજૂ કરેલ છે। 6 ઓગસ્ટ સુધી શંકાસ્પદ ચાંદીપુરાથી 71 મૃત્યુ થયા હોવાનું રાજ્યના આરોગ્ય વિભાગે સ્વીકાર્યું હતું, જેની સામે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના મતે ગુજરાતમાં ચાંદીપુરાથી જ 27 બાળકોના મૃત્યુ થયા હતા। આ સ્થિતિને અન્ય 44 બાળકોના મૃત્યુ કેવી રીતે થયા તે પણ સવાલ સર્જે છે। તો જ્યાં મિત્રો પરંતુ સંસદમાં જારી થયેલા આંકડાથી ચાંદીપુરાથી ગુજરાતમાં કેટલી ચિંતાજનક સ્થિતિ છે તે સામે આવ્યું છે। ડૉક્ટરોના મતે ચાંદીપુરાના પ્રારંભિક લક્ષણો તાવ જેવા જ હોય છે। આ પછી તે 24 થી 18 કલાકમાં મગજના તાવ, કોમા અને મૃત્યુ થતું હોય છે। તે 15 થી ઓછી વયના બાળકોમાં રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોવાની ચાંદીપુરા તેમને સૌથી વધુ અસર કરે છે। તો જ્યાં મિત્રો અમારો વિડીયો કેવો લાગ્યો અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા। તો વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।